નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત આગ કાંડે ખુલી આંખથી। તો સુરતની સમાચાર। ગેમ ઝોન શરૂ કરવા બાબતે પોલીસ કમિશનરનું જાહેરનામું। સુરત શહેર પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે। ગેમ ઝોન શરૂ કરવા હવે માલિકોએ લાયસન્સ ફરીથી લેવું પડશે। एक्सपर्ट अभिप्राय पण फरजियातपणे लेवानो रहेशे। संचालके फरजियात थर्ड पार्टी लायबिलिटी इंश्योरन्स लेवो पड़शे। स्पेशियल पोलीस कमिश्नर सेक्टर 1 द्वारा संबोधवामां आवी प्रेस कॉन्फरन्स। जाहेरनामा अंतर्गत गेम झोननी तमाम गेम आ नियम हेठळ आवरी लेवाशे। दरेक गेम इन्स्टॉल करता पहला तेनी मंजूरी संचालकोए लेवी पड़शे। गेम झोનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવું પડશે। જો સુરક્ષા બાબતે કોઈ ચૂક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। નિરીક્ષણ કરવા માટે કમિટીની દર 6 મહિને તપાસ કરવાની રહેશે। ફાયર સેફટી, બીયુ અથવા સ્ટ્રક્ચર એબિલિટી, હેલ્થ અને ઇલેક્ટ્રિકલ તમામ બાબતોની એનઓસીને મંજૂરી લેવી પડશે। પ્રથમ વખત લાયસન્સની વેલિડિટી 3 વર્ષની રહેશે। ત્યારબાદ આ લાયસન્સ દર 2 વર્ષે રિન્યુ કરવાનું રહેશે। ફાયર સેફટી, બીયુ અથવા તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, આરોગ્ય, કરવેરા, इलेक्ट्रिकल અને મેકેનિકલ એનઓસી જરૂરત રહેશે। આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવેલ છે, જેવી કે ક્વોલિફાઈડ માણસોની નિમણૂક, દરરોજ સેફટી ચેક કરવાનું, અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત રેકોર્ડ જાળવવાનું અને अलग अलग प्रकारनी जे टेक्निकल एक्सपर्टना माणसो त्या 24 कलाक हाजर रखवानुं आ प्रकारनी जे खास करीने जवाबदारी मालिक उपर मूकवामां आवेल छे। टीआरपी गेम झोन अग्निकांडमां 27 व्यक्तिओ આગમાં ભડતું થઈ જવાના કારણે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે। ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળાને લઈ તંત્રએ કડક એસઓપી બનાવી છે। ત્યારે રાઇડ સંચાલકોએ એસઓપી હળવી કરવાની તેમજ રાઇડના ભાવ વધારવાની માંગ કરી છે। હાલના જે માંગ છે તેમાં અનેક અલગ અલગ માંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સૌથી વધારે મહત્વની વાત, રાઇડ સંચાલકોએ એસઓપીને હળવી કરવાની માંગ કરી છે। માંગ અમારી એ છે કે જો આ ઓસોપી પ્રમાણે મેળો થાય તો કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી, કારણ કે આટલા દિવસમાં વસ્તુ પૂરી થઈ શકે એમ નથી। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોઈ રાઈટ ધારક, હું એક નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં જે મેળા થતા હોય એ બની થઈ શકશે નહીં। અમારી પણ એવી વિનંતી છે, અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય, આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય, તો અમને એ 40 વાળા 50 કરી આપે એટલી અમારી વિનંતી છે। અને હવે વાત વડોદરા મહાનગરપાલિકામાં જાસૂસીની। વડોદરા મહાનગરપાલિકામાં ફરી ગણગણાટ તેજ થયો છે। સીસીટીવીથી જાસૂસી થતી હોવાનો વિવાદ સામે આવતા અંદરો અંદર ડખા શરૂ થયા છે। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ચેમ્બરનું નિરીક્ષણ થતું હોવાની વાત વહેતી થતા રાજકીય ગરમાવો આવી ગયો છે। ડેપ્યુટી મેયરની દરેક હિલચાલ પર નજર રખાતી હોવાનો ચર્ચા તેજ થઈ છે। જોકે ડેપ્યુટી મેયરે કહ્યું કે મારા પર નજર રખાતી હોય તો મને કોઈ ડર નથી, અમે જનતાના કામ કરવા બેઠા છીએ। તો બીજી તરફ આ મામલે જ્યારે મેયર પિંકી સોનીને સવાલ કર્યા, તેમણે કહ્યું કે અમને કોઈની જાસૂસી કરવામાં રસ નથી। ડેપ્યુટી મેયર રજૂઆત કરશે તો કેમેરાની દિશા બદલી નાખીશું। સભા સેક્રેટરી પાસે રહેલું કેમેરા એક્સરે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને આપતા વધુ ટૂલ પકડાયો છે। સરકારી ઓફિસોમાં, પ્રાઇવેટ પ્રિમાસીસમાં દરેક જગ્યાએ પોતાની સેફટી માટે બધા લગાવતા હોય છે અને એવું જ અહીંયા લાગેલા છે, એટલે એનો કોઈ વિરોધ નથી મારે કે જેને પણ એક્સેસ જોઈએ અમારા 5 પદાધિકારી શ્રીઓમાંથી તેમને એક્સેસ લંબાવી આપવામાં આવે। હા, એટલે એમની ઈચ્છા જે હોય તે એમને રજૂઆત કરી છે, એટલે કેમેરાની દિશા બદલી નાખવામાં આવશે। કેમેરા તો જે મૂકેલા છે વર્ષોથી એના એ જ છે, એટલે કોઈ ઇન્ટેન્સલી કેમેરો મૂક્યો એવું કશું છે નહીં અને એમની ઈચ્છા એવી છે તો કેમેરાની દિશા બદલી નાખવામાં આવશે, કેમેરો યથાવત રહેશે। તો હાલના જે સૌથી વધારે મહત્વનો અને ચર્ચાનો મુદ્દો જોવા મળી રહ્યો છે તે છે કે ડેપ્યુટી મેયરની જાસૂસી કરવામાં આવી રહી છે। મારા પર નજર રખાતી હોય તો કોઈ વાતનો મને ડર નથી, તેવું ખુદ ડેપ્યુટી મેયરનું નિવેદન છે। બીજી તરફ જે મેયર છે તેમનું કહેવું છે કે ડેપ્યુટી મેયર તરફથી આવી કોઈ ફરિયાદ આવી નથી। જો આવી કોઈ ફરિયાદ આવશે તો અમને કેમેરાને બીજી જગ્યાએ સેટ કરવામાં પણ કોઈ વાંધો નથી।
રેન્સમવેર એટેકથી રાજ્યની 21 બેંકના રૂપિયા 700 કરોડના ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયા છે. રવિવારે સાંજે 7 વાગ્યાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનો અટવાયા છે. CH કંપની સાથે જોડાયેલી બ્રોન્ટા ટેકનોલોજીસની ઓસ્ટા નામની એપ્લિકેશન પર રેન્સમવેર નામના વાયરસના એટેકથી કરોડોના વ્યવહાર અટકી પડ્યા છે. આ વાયરસના એટેકના કારણે દેશની 138 બેંક જ્યારે ગુજરાતની 21 બેંકોને અસર થઈ હતી. જોકે વાયરસ એટેકની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે એપને આઇસોલેટ કરવામાં આવતા જનતાનો ડેટા લીક થતો બચ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન થયું નથી. હાલ આ સોફ્ટવેરનો જે બેંક દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તે બેંકના ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરકારની સૂચના બાદ અટકાવી દેવામાં આવ્યા છે, જે ટૂંક સમયમાં ફરી ચાલુ કરવામાં આવશે. છેલ્લા 2 દિવસથી જે સાયબર એટેક થયો છે રેન્સમવેરનો, જે CH ટેકનોલોજી કંપની છે જેના દ્વારા TCS સોફ્ટવેર બધાને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. લગભગ 356 બેંક જેવી TCS સોફ્ટવેર વાપરી રહી છે અને એમાં એક એપ્લિકેશનમાં રેન્સમવેરનું સ્ક્રિપ્ટ માલુમ પડી અને એ માલ ફંક્શનિંગ કરવા મળ્યું. દરેક કસ્ટમરને એ જ અપીલ છે કે કોઈ પણ પ્રકારનું પેનિક ફેલાવે નહીં અને ધીરજ રાખે અને દરેકના કસ્ટમરના પૈસા પણ સલામત છે અને એ જે પણ ટ્રાન્ઝેક્શન થયા છે અને જે સામે પહોંચ્યા નથી એ બધા ટ્રાન્ઝેક્શન ક્યાં તો સામે પહોંચી ડિલિવર થઈ જશે, ક્યાં તો એ બધા પૈસા પાછા ખાતામાં જમા થઈ જશે. સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે. મેટ્રોના પિલ્લર વચ્ચેનો સ્પાન તૂટ્યાના 24 કલાક બાદ પણ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે. 48 કલાક સુધી આ કામગીરી ચાલે તેવી વાત મેટ્રોના અધિકારી કરી રહ્યા છે. 48 કલાક સુધી આ કામગીરી ચાલે તેવી વાત મેટ્રોના અધિકારી કરતા જ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. કામગીરીને પગલે રસ્તો બંધ રહે તો સુરત અને કડોદરા જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્પાન તૂટી જવા મામલે મેટ્રોના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ કોઈ મોટી ઘટના નથી, માત્ર સામાન્ય ક્ષતિ છે. મેટ્રોના બ્રિજનો સ્પાન વચ્ચેથી તૂટી પડ્યો અને મેટ્રોના અધિકારીને આ વાત નાની લાગી રહી છે. जब वहाँ पे हज़ारों सेगमेंट्स हों तो उसमें से कभी एक सेगमेंट में ऐसा प्रॉब्लम आ सकता है. तो ये सिर्फ हमारे यहाँ ही नहीं है, मतलब किसी भी आप मेट्रो में देखें तो कभी ना कभी किसी लेवल पे ये प्रॉब्लम तो आती ही है. तो डी स्ट्रेसिंग के बाद में तो जो अफेक्टेड पार्ट्स हैं उनको काट के निकाल देंगे और उसकी जगह सही पार्ट दोबारा डाल के रीलॉन्च करेंगे. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેટલો નમી ગયો છે કે જ્યાં હજી તો મેટ્રો શરૂ પણ નથી થઈ એ પહેલા આ પરિસ્થિતિ છે અને મેટ્રોના કર્મચારી અધિકારીને એવું લાગી રહ્યું છે કે આ તો નાની વાત છે, આવું તો થતું રહે અથવા તો આવું દર વખતે થતું આવ્યું છે. એનો મતલબ એ કે લોકો જીવના જોખમે મેટ્રોની અહીંયાથી સફારી કરે અથવા તો ત્યાંથી પસાર થઈને જાય મેટ્રોમાં બેસીને તેવું ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આટલી મોટી દુર્ઘટના જેમાં અનેક લોકોના જીવ જઈ શકતા હતા તે પહેલા બધું વ્યવસ્થિત થઈ ગયું છે, તેમ છતાં તેઓને એવું લાગી રહ્યું છે કે આ તો નાની દુર્ઘટના છે, તેમાં કોઈ બહુ મોટી ચિંતાની વાત નથી જેવી પ્રતિક્રિયા આવી રહી છે તે પણ ચોંકાવનારી છે. બીજી તરફ આટલી વસ્તુ કે જે આખો સ્પાન ઉતારવાનો છે તે વસ્તુ આખો સ્પાન ઉતારવામાં હજી વધુ સમય લાગશે તેવું પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે આ રસ્તો બંધ થયો છે અને હજુ ટ્રાફિક સમસ્યાનો સામનો સુરતવાસીઓએ કરવો પડશે. સુરતમાં મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના નામે હોબાળો થયો છે. ફાયર કર્મીના ખભે બેસવાનો વિવાદ વધુ વકર્યો છે. મોગલીસરા ખાતે સામાન્ય સભા શરૂ થતા પહેલા વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ટેડીબેર પર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી ખભે બેસાડી નેતાઓએ વિરોધ કર્યો. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો વિરોધ કરતા નેતાઓને SMC માર્શલો દ્વારા સભાની બહાર અટકાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર પાટીલના ફોટોવાળું ટેડીબેર માર્શલો દ્વારા કબજે લીધું. મહત્વની વાત છે કે આ ઘટના જે થોડા સમય